વડોદરામાં જૈન શાસન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિવિધ સંઘોમાં શાસન ધ્વજારોહણ અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશાખ સુદ 11ના પવિત્ર દિવસે જૈન શાસન સ્થાપના દિવસની વડોદરા શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ આ દિવસે ચતુર્વેદ સંઘની સ્થાપના કરી હતી, જેની સ્મૃતિમાં શહેરના વિવિધ જૈન સંઘો દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજે શાસન સ્થાપનાનું મહત્વ સમજાવતા સામાયિક કરવાની પ્રેરણા આપી હતી. અલકાપુરી જૈન સંઘના હસમુખા પાર્શ્વનાથજીનાલય ખાતે હિંમતભાઈ શાહ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું હતું. તો પ્રભાત ફેરી સાથે ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સ્થાનિક ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. તમામ વિસ્તારોમાં રેલી પણ કાઢવામાં આવી હતી. સંઘના મોભીઓ તથા સંગીતકારોની હાજરીમાં શાસન ધ્વજ ફરકાવી દેશ અને શાસનની રક્ષાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ દિવસે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જૈન ધ્વજ ફરકાવીને મોં મીઠું કરાવી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં બાળકો, વડીલો અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મમય વાતાવરણ સર્જ્યું હતું. પછી આગળનો કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લેવાની આવશે અને અલગ અલગ સૂત્રો બોલાવવામાં આવશે. સૌ પ્રથમ જયંતિ કાકા અને પપ્પા બે જણા અને જ્યારે ફ્લેગ આપણો ફ્લેગને જ્યારે ફરકાવે ત્યારે બધાએ સલામી આપવાની છે અને ફોટોવાળા ફોટો કઈ ગયા આજે વૈશાખ સુધી 11 જૈન ધર્મ અને એનો સ્થાપના દિવસ કહેવાય. 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એમને આ જૈન ધર્મ જે સ્થાપિત કર્યો અને શાસન ધ્વજ બનાવ્યો તે આજનો દિવસ. આજથી બરાબર 2582 વર્ષ પહેલાં જૈન શાસન સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સદેહ જ્યારે હતા ત્યારે એમને જ્ઞાનથી જોયું કે હવે મારું આયુષ્ય નજદીક છે, તો હવે આ જૈન શાસન કોણ સંભાળશે? તો એમને ગીતાર્થ ગુરુ ભગવંતો એમના માટે એમના શિર ઉપર જવાબદારી રાખવા માટે થઈને સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંત, પહેલી સાધ્વીજી ચંદનબાળા અને શ્રાવક શ્રાવિકો આમ ચતુર્વેદ સંઘની સ્થાપના ભગવાન મહાવીર સ્વામીએ કરેલી. તે આજનો દિવસ વૈશાખ સુધી 11. આજે વડોદરા શહેરના જે જૈન એલર્ટ ગ્રુપ છે એના દ્વારા આખા વડોદરા શહેરની અંદર લગભગ 18 કરતાં વધારે સ્થાનો ઉપર શાસન ધ્વજ સ્થાપના કરવામાં આવી, ફરકાવવામાં આવ્યો, પ્રભાત ફેરીઓ નીકળી, એલર્ટનું બેન્ડ, ગીતો અને સરસ મજાના કાર્યક્રમો થયા. અત્યારે આપણે અલકાપુરી જૈન સંઘમાં છીએ, તો અલકાપુરી જૈન સંઘની અંદર પણ અમારા સીએ હિંમતભાઈ, પ્રશાંતભાઈ, જયેન્દ્રભાઈ, દિલેશભાઈએ પ્રતિજ્ઞા લેવડાવી. સુભાનપુરાની અંદર અમારા જૈન સંગીતકાર અમિતભાઈ શાહ નાણાવટી સાહેબે ધ્વજ ફરકાવ્યો. ત્યાં પણ સરસ મજાની યાત્રા નીકળી, રેલી નીકળી
પાઠશાળાના બાળકો જોડાયા. હરિનગરની અંદર કારેલીબાગ જૈન સંઘની અંદર ઇન્દ્રપુરી જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે પણ વલ્લભસુરી સમુદાયના મુનિ ભગવંતોની નિશ્રામાં આખી રેલી પ્રભાત ફેરી નીકળી હતી. પાઠશાળાના યુવાનો એમાં જોડવાયા હતા. નીરજ જૈન અમારા પ્રમુખ, કોઠીપોળની અંદર પ્રકાશ શાહ, પ્રકાશ કાંટાવાલા અને રાજેશભાઈ અમારા અજવા પનવળ અને એમના દ્વારા આખો કાર્યક્રમ થયો. અને બીજા પણ વડોદરા શહેરના મોટા મોટા તમામ જૈન સંઘોની અંદર આ પ્રકારની વૈશાખ સુધી 11નો આ શાસન ધ્વજ એ ફરકાવવામાં આવ્યો અને પ્રતિજ્ઞા લેવામાં આવી કે દેશ અને ધર્મ સાથે અમે ક્યારેય ગદ્દારી નહીં કરીએ. એના માટે શાસન અને દેશની રક્ષા માટે જરૂર પડે અમે અમારી જાનની કુરબાની આપીશું. આવા પ્રકારના પ્રશિક્ષિત કરીને, શિક્ષણ કરીને આવો ધ્વજ ફરકાવવામાં આવ્યો. દીપક શાહ.